રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત છે કાર્યક્રમ ખચકાટનો અંધકાર. રીતિશા સમાજ કલ્યાણ વિભાગમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતી હતી. સામાજિક વિભાગ સાથે જોડાયેલ હોવાને કારણે અને તેમના સાદગીભર્યા વર્તનને કારણે તેમને ખૂબ માન અને ખ્યાતિ મળી હતી. મોહન, ગાડી કાઢો, બજાર જવાનું છે. જી મેડમ. રીતિશા આખા રસ્તે મૌન હતી. ચિંતાના ઘેરાયેલ વાદળો પણ દેખાતા હતા. આજે તે ન જાણે કેવા વિચારોમાં ડૂબી ગઈ હતી. મેડમ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ફોન છે. જો તમે કહો તો હું કારને એક તરફ પાર્ક કરીને વાત કરી લઉં? હા, કરી લો. સોરી મેડમ, પોલીસ સ્ટેશનથી ફોન હતો, નહીં તો રસ્તામાં કાર ના રોકી હોત. પોલીસનો ફોન? શું થયું? કંઈ ચિંતા જેવું છે? ના મેડમ, પરંતુ જો સમયસર ધ્યાન ના આપ્યું હોત તો કદાચ એવું બન્યું હોત. કેમ, શું થયું? મેડમ, તમે તો જાણો જ છો કે મારી દીકરી રાખીનું એસએસસીમાં હું કોચિંગ કરાવી રહ્યો છું. તેણે પોતાનો ફોન નંબર કોઈને આપ્યો હશે કે મને ખબર નહીં કેવી રીતે, પરંતુ થોડા દિવસોથી તેને એક સતત બ્લેન્ક કોલ આવી રહ્યા હતા. પછી તમે શું કર્યું? ખબર પડી કે કોણ ફોન કરતું હતું? ના, ખબર તો ના પડી. રાખીને પૂછ્યું તો તે પણ કંઈક ના કહી શકી. અચ્છા, પછી તમે શું કર્યું? મેં નંબર બ્લોક કર્યો, પણ પછી બીજા નંબર પરથી કોલ આવવા લાગ્યા. પછી શું થયું? શું રાખી હજી પણ કોચિંગમાં જઈ રહી છે? હા મેડમ, તે બિલકુલ જઈ રહી છે. એના અભ્યાસ શું કરવા બગાડવું? અને આમ કરવાથી આ ફેક કોલ કરનારાઓની હિંમત વધે છે. ઠીક કહે છે નજીકના તું. પોલીસ સ્ટેશનમાં ગયો અને જે નંબરો પરથી કોલ આવી રહ્યા હતા તેની સંપૂર્ણ વિગતો આપતો રિપોર્ટ નોંધાવ્યો. પોલીસે આશ્વાસન આપ્યું કે તેઓ સંપૂર્ણ તપાસ કરશે અને ટૂંક સમયમાં આવું કરનારાઓને સજા કરશે. તને પોલીસ સ્ટેશન જતી વખતે બીક ના લાગી? મારો મતલબ છે, સંકોચ ન થયો? ડર કે ખચકાટ? કોનાથી? પોલીસથી? હા. ના મેડમ, તે આપણી સુરક્ષા અને સેવા માટે છે. આપણો ખચકાટ ખોટા કામ કરનારાઓને વધુ હેરાન કરવાનું લાયસન્સ આપે છે. રીતિશાના સવાલો પૂરા થઈ ગયા. મોહન, કાર સિવિલ લાઇન્સ પર વાળો. સિવિલ લાઇન્સ કેમ મેડમ? ઘર તો બીજી દિશામાં છે. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશને જવું પડશે. પોલીસ સ્ટેશન મેડમ? શું થયું? મારી રિપોર્ટ નોંધાવવાની છે. કઈ વાતની મેડમ? છેલ્લા 1 મહિનાથી તો મને પણ બ્લેન્ક કોલ આવી રહ્યા છે અને મારા સોશિયલ મીડિયા પર પણ સતત ખોટા મેસેજ આવી રહ્યા છે. તારી હિંમતે મારો સંકોચ દૂર કર્યો છે મોહન. આભાર. મેડમ, તમે પણ. તમે સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ખચકાટનું અંધારું. અનુવાદ અને રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા. પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા. એકેડમિક સપોર્ટ યાચના ગુપ્તા.